મોબાઈલના ડબલા એમાં વોટ્સઅપ આવ્યા પછી તો કઠણાઈ બેસી ગયા. માપમાં રહેજો. અને આ દેશમાં જે જોવાતું હોય એવું જોઈજો. પગે લાગીને કહું તમને, એક કલાકાર તરીકે નહીં, આપના એક નાના ભાઈ તરીકે પ્રાર્થના કરું કે આમાં કયો એવો છોકરો છે કે બાપા એમ કે જોવા દે તો બેટા મોબાઈલ, તો સીધે સીધો ઘા કરીને જોવા દે એવા કેટલા? અમારો પ્રશ્ન થાય. આ વેદના છે. ઉભા પપ્પા લોક ખોલ દો. લોક ન ખોલતો હોય, અમુક અમુક ડિલેટ કરતો હોય. નહીં, તમારી વ્યવસ્થાને મેં પહેલા કીધું કે તમારી વ્યવસ્થાને વ્યસન ન બનાવો. હા, ડાઉનલોડ કરો ને. તમારા આપણા જે કુટુંબમાં જન્મ્યા છે એ સાહેબ એ કુળમાં જે ભગવાન થયા હોય એનું ડાઉનલોડ કરો ને, એનો ઇતિહાસ નીકળશે આમાંથી. હવે તમારા પાસે થેલામાં રામાયણ કે ગીતા રાખો ન રાખો તો ચાલે, આમાં ડાઉનલોડ કરો ને, તમને શ્લોકો મળશે આમાંથી. જે કરવાનું છે એ કરો ને. સોટી ભીડ્યા હાવ લેવા દેવા વગેરેના. અને વોટ્સઅપ આવ્યા પછી તો અમુક અમુક ગામડામાં થોરની વાઈડ આડો જઈને જે ફોન કરતો કોઈક દે સાંભળજો, હાલો ગુ ગુ બોલવો આવવાના આજે પ્રોગ્રામમાં. લે ના, અમે આવીશું ને લાભ પછી પછી આવીશું. હા હા, એ મારા બાની કહેતા હતા કે હા દેવ દિવાળી પછી લગ્ન લખશે. હા હા, વાહ વાહ વાહ. અમારે ભૂરાએ એકવાર ફોન કર્યો. ભૂરાએ ફોન કર્યો. હવે એને બિચારાને પછી, અને ઓલી બિચારી એની બા પાસે બેઠી બેઠી રોટલી વણતી હતી. પેલો જ આટો ગેલી હાવ, અને રોટલી વણતી હતી. પેલા તમે જુઓ, દીકરી પહેલો આટો આવે લગ્ન પછી, માતાઓને વધારે ખબર હોય, પહેલો આટો આવે અને પહેલી જ વાર માને દીકરી બે ઓરડામાં એકલા બેઠા હોય અને સાહેબ 1.5 મિનિટની વાત હોય, એ 1.5 મિનિટની વાતમાં ખોરડાની ખાનદાનીની ખબર પડી જાય. માં દીકરી બે બેઠા હોય ને કહેતા હોય, કાં બેઠા કેમ છું, કેમ છે બધા? તે દીકરી આહુડા લૂસતી લૂસતી કહેતી હોય, માં અમારી ચિંતા ન કરતી હો, તારી જેવી હેતાળે અમારે હાહું છે, ભારુડા જેવા દેરિયા જેઠિયા છે, માં ચિંતા ન કરતી. ત્યારે માં એમ કે બસ બેટા ધ્યાન રાખજો, કોની દીકરી છો એ ધ્યાન રાખજે. બસ આમાં આખે આખો એનો પરિવારનો ઇતિહાસ આવી જાય. પણ અમુક અમુક હજી દીકરી આટો આવી તા તરત કે હું આ હાઠીકા જેવી થઈ ગઈ 15 દીની અંદર, જાતા વેત નોખી નો થાત મારા પેટની ને રહેવા દે. આ તારી પ્રોડક્ટ છે, શું કામ કંપનીનું નામ બદનામ કરે છે? આ સત્ય કહું તમને. હજી આપણા ગામડામાં હચવાનું થાય. આ વાતો આપણે સાંભળીએ આપણા ગામડામાં. અમુક અમુક તો સાહેબ શું આપણા પ્રસંગો તો તમે જુઓ, અહીંયા આપણી માતાઓ ગીત ગાતી હોય, માંડવામાં વરરાજા વરઘોડિયા ફેરા ફરતા હોય, અને એવા આપણા જૂના ગીત આપણી આ માવડીઓ ગાતી હોય, તો એક સાબડાની અંદર પ્રતાપભાઈ ભજન મૂકી ગયો ને એક બાજુ લગ્ન ગીત મૂકી ગયો, આધ્યાત્મિકમાં બે તળોવડ થઈ જાય. એટલી લગ્ન ગીતની તાકાત. જોકે હવે તો લગ્ન ગીતે બગાડે અમારી માવુએ. અમુક અમુક બહેનો જે સુધરેલા ગીત બોલે, આપણને એમ થાય કે આ ગીત ગાવા કરતા તો વરરાજાને એક એક ઢીકો માલ લેતે તો. હમણાં તો મેં ગીત સાંભળ્યા ભાઈ, હું રહી ગયો. ધનુર થાય. આપણે એમ થાય આ ગીત સાંભળવા કરતાં ગ્લોબમાં કાઢીને હોલ્ડરમાં આપણે આંગળી ભરાવી દેવાય. કેવા ગીત ઉપાડ્યા, કેવા ભૂપતા. જૂઠ બોલે માંડવા ડોલે, અમી સાસરીએ જવાના, અમી 500 પારી ખાવાના, સુટકી ખાવ ને મારા બાપનું હું જાય. આ લગ્ન ગીત છે. અમી સાસરીએ જવાના 500 પારી ખાવાના હું કરે. હમણાં તો મેં ગીત સાંભળ્યું. એમાં જો તમે ગામડું ગામ હોય, હવે તો દિવસના લગ્ન થઈ ગયા એટલે એ જાનમાં ગયા હોય ને ધૂળ ઉડીને એને ઝાંડડીઓને ગળા બેસી ગયા હોય, વેજીટેબલ ઘીના ઢેફલા આવી ગયા હોય, અને એ ગળા બેસી ગયા હોય અને પછી જે લગ્ન ગીત ગાય એ કોક દે સાંભળજો. એ શરૂ કરો, આમ આમ બેસી ગયા આમ. ભાઈ રસ્તો કરી દઉં છે. પણ વચ્ચે પેલા આપણે જૂના ગીતની એક કડી રહી લો. જૂના ગીતની કેવી મજા ખબર? કોયલ બેઠી
આંબલિયાની ડાળ્યા એ મારો મોરાલિયો બેઠો રે ગઢને કાગને એ મારા એ હોશીલા વીરા તમે કોયલ ને રે ઉડાડો આપણે કહેવાનો અર્થ કે માંડવામાં ગીત ગવાતા હોય કહેવા ગયો સાહેબ જ્યાંથી કોઈ સંન્યાસી નીકળ્યો હોય ને જેમ આધ્યાત્મિક ભજન સાંભળી અને કોઈ સંસારી એમ કહેવાય કે સંન્યાસી બની જાય એ જ રીતે કોઈ સંન્યાસી નીકળ્યો હોય અને આવા જૂનો ગીત ગવાતા હોય તો સાહેબ સંન્યાસી માલી લેંગો પેલ લે કે આ ગીત ગવાય એમ એને બદલે અત્યારે જે હાવ વિટામિન વગેરેના બહેનો જે અમુક ગીત ગાય છે બધા મેં હમણાં ગીત સાંભળ્યું મારા આમો એક તો ગળા બેસી ગયેલા અને એ જે માંડવામાં ગીત ઉપાડ્યું આમ બહેનો ફૂલનો તે ગજરો ને ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી ફૂલનો ગજરો ગજરામાં મોતી મારા ભાઈને ખબર નહોતી આ ગામડાની ગોતી હવે આ માંડવા પક્ષને સાંભળી જાય મૂંગારે એમ કયો એની સામું પડે ફૂલાનો તે ગજારો ને ગજરામાં ગોટો મારા બેનને ખબર નહોતી આ તો એના બાપ કરતા મોટો જોઈન કરો નકુસામાં આંગળે આવી જાય પણ અત્યારે ભગવાનની દયા છે ભાઈ અત્યારે તમે જો આમ ઘણું સારું હું તો છોકરાઓને જોઉં ને તોય રાજી થયો કારણ હું પૂન કરે છે આ ટાઈમે જઈને હે આ ભગવાનની દયા જ ને હે આમ જો કેટલામાં ભણો તમે 8મું બોલો તમે 8મું અરે વાહ 8મા વાળો ઉભો થતો 11મા વાળો ઉભો થતો બે પડકે ઉભા રહ્યો હતો આમાં એક 8મું ભણે છે ને એક 11મું ભણે છે હવે આ મલકેર ફરો બેને તાળીઓથી વધાવો આને હે ભાઈ અવડા આપણે હતા એટલું બધું ભણતા હતા આપણા નળાજી આપણે સાંભળે આપણે સીએમ ભાઈ હકીકત હાશી તારીખ ગોતવા બેહી ને આપણી તો કવડા છે એ નક્કી જ નથી કારણ કે હજી મને હૈયો છે અવડા હતા ત્યાં સુધી આપણે એ જે 1.5 ફૂટના નળા લઈને જે આપણે નિહાળની વંડી ઠેકીને જાતા એકડા નો ખાતા પણ ઘહડિયા પડી જાતા અરે કેવી જમાટ એ જે સિલેટ આને મોકા મળે આ ઈ
એ મોકા ન મળે તમને, ભલે તમે ગમે એટલું ભણો. એ જે અમે જે કરતા ના તું કોણ મારો દાદો સોમા હતો ડોહા અમને નવરાવા આવતા. હે અહીંયા ટીલડીયું થઈ ગયું કાળિયું શાળામાં, અને અહીંયા તો જાણે રૂપાના પતરા સોડ્યા હોય. હા એક વચ્ચે વાત કરો. એક ભાઈ એક છોકરાએ મને, નાના નાના બાળકો ઘણીવાર પ્રશ્નો બહુ કરે. એક છોકરો મને કહે કે માયાભાઈ માની લ્યો કે શરદીનો સમય હોય, ઠંડીનો સમય હોય અને તમને શરદી થઈ ગઈ હોય અને તમે પ્રોગ્રામમાં બેઠા હો અને માની લ્યો કે લિક્વિડ આવે તો તમે શું કરો? મેં કીધું રૂમાલ કે હોય ને બધું. મને કે કાંઈ ન હોય તો હું કરે જબાની સાળે લૂસી નાખીએ. મને કે એવું ન કરવું હોય ને આમ ચાલુ પ્રોગ્રામ હોય તો તમે ખરાબ ન લાગો, તો તોય આવ્યું હોય તો લિક્વિડ તો તમે શું કરો? મેં કીધું તરત યુદ્ધની વાતું મળું કરવા. રણસિંગા વાગે સોતા જાગે કાયર ભાગે કામ પડે ધાક ધાક થઈ ધારતી ફોજુ ફરતી વિનાશ કરતી ટ્રેક વળે અને બરોબર બાકા જીક મળી બોલવા. આઠક ઘોડા આંબલી વસૂટ્યા અને આઠક ઘોડા આંબલી વસૂટ્યા. પછી છોકરો બોલ્યો હવે મને ખબર પડે તમે એકચ્યુઅલી કલાકાર જ છો. સમય સારો છે. આ વડીલોને પૂછો ને અત્યારે કેટલું સમય. આ છોકરાઓ કેવા સારા ટી શર્ટ પહેરે, કપડાં પહેરે. હે ભગવાનની દયા કહેવાય. આપણને એમ થાય કે સારું વહેલા વી આવ્યા. આવડાવડા હતા આપણે ભાડા થવા ટી શર્ટ. આ ટી શર્ટના ખર્ચામાં તો દાદાના લગ્ન થઈ ગયા હતા. હા એ સમયમાં 500-700 રૂપિયા એટલે 5 કરોડ છે. લે થઈ એટલે ભણો છો ભણાવવા જાવ છો? વેકેશન પડ્યું પાડ્યું ઠીક. હા આ છોકરા વારે બહુ શાળા ન કરાય. હા હું એક પ્રોગ્રામમાં ગયો ને ત્યાં પ્રોગ્રામ પૂરો કરીને આમ નીચે ઉતર્યો તો એક ભાઈ છોકરાને લઈને આવ્યા. મને કે મારે ભાઈ ફોટો પડાવો છે છોકરાને. જે દુના તમારું બેનર લાગ્યું ને તે દૂનો કે મને એમ કે પપ્પા મને તે દી ત્યાં લઈ જજો ને મારા ફોટો પડાવો. હવે આપણને એમ થાય આપણે ફોટો પડાવવા કોઈક એટલું એટલે આમ એટલે હું વળી હરખાણો આવે અચ્છા બેટા આવો બેટા. મને કે આ અંકલ મને બહુ ઈચ્છા હતી, મને અંકલ કીધો. એટલે આપણે આમ થાય ને કે એકચ્યુઅલી આપણે કાંઈક આમ ફોટોય પાડી લીધો ને પછી જો હું મૂંગો મરું ને તો અંકલ જ હતો. ક્યારેક આપણી આબરૂ આપણે ઘટાડીએ. મેં વળી એના માથે હાથ મૂકીને ગાલને ઉપર ટાપલી મારી. બેટા ભણવા જાવ છો ને? ભણજો બેટા ભણજો કીધું ને મગજ ગયો. મને કે ભણીએ છીએ હો માયાભાઈ. હું અંકલ મારી માયાભાઈમાં વી આવ્યો. મને કે ભણીએ છીએ ભાઈ. હા આવું બાપાએ ઘીરે કહીએ છે ને તમે અહીંયા ઉપાડો તમને મળવા આવ્યા હતા. ભણ્યો છો તમે કેટલું ભણ્યા ને માયાભાઈ અમને ખબર છે. હા અને મને કે તું બહુ હોશિયાર હોવ તો મને કે હું પ્રશ્ન પૂછવાનો જવાબ આપો. અરે મેં કીધું મેં હાથે કરીને નકુસા માંગળી ક્યાં નાખી? મને કે આપો જવાબ આપો. હું પૂછું ને જવાબ આપો ને સાંભળી લો માયાભાઈ તમે જો મને જવાબ આપી ગયો તો મારા બાપા તમને 500 રૂપિયા આપે અને તમે જવાબ ન આપો તો 1000 રૂપિયા તમારે મને આપવા પડે. કેવી તૈયારી સમજાણી એમાં? તમે જવાબ આપો તો મારા બાપા રૂપિયા આપે, ન આપે તો પૈસા તમારે મને દેવાના, બાપાને નહીં. મેં કીધું ભલે 1000 જાય પણ નવું જાણવા તો મળશે ને. અને જાણવાની મને પહેલેલી ઈચ્છા. મેં કીધું આપણે પ્રશ્નો કાંઈક તો મળશે ને, ભલે ને 1000 રૂપિયા જાતા. મેં કીધું પૂછ આજ. એટલે એણે આમ કાગળ લીધું. મને કે કાગળ ફાટ્યો એનો અવાજ આવ્યો? મેં કીધું હા. તો મને કે કઈ વસ્તુ એવી છે ફાટે તો અવાજ ન આવે? મેં કીધું ભાઈ પ્રોગ્રામમાં આવેલો એટલે આપણી પાસે થોડા કહમાં આપણે એટલે સીધા 1000 રૂપિયા આપે. મેં હાલે હારી ગયો કહી દે. મને કે આ તો નથી આવડતું એના 1000 કહેવાના બીજા 1000 આપો. બીજા 1000 દીધા. મેં કે મને કે દૂધ એ તો મારો બા કે ક્યારે ખબર પડે દૂધ ફાટી ગયું એમ.